બહુ સારું ફર્સ્ટ ક્લાસ આપણે લેક્ચર સાંભળ્યું. કેટલી હિસ્ટ્રી, કેટલું નોલેજ છે. અલીરઝાભાઈ બરાબર ખુશ કરી દીધા. થેન્ક યુ. અડધી કલાક છે આપણી પાસે, તો એક વિનંતી છે, ખાલી એક વિનંતી છે. હું ઓલરેડી હાથ જોઉં છું, પણ ક્વેશ્ચન્સ જરા શોર્ટ રાખીએ તો પછી આપણે વધારે સાંભળી શકીએ. બરાબર? તો પહેલાં હું આપું છું આપણે કાસમનભાઈને. મારું નામ કાસમ અલી લાખાણી છે અને હું મુંબઈનો રહેવાસી છું. અને જેમ તમે પણ હિન્દુસ્તાનના રહેવાસી છો, આપણી જે સંસ્થા છે, આપણે ઓરિજિનલી બધું સિવિલાઇઝેશન તો આપણી પાસે શરૂ થઈ, જેમ કહેવાય છે ને, સરિતા તીરે પામેલી સંસ્કૃતિ આપણી પાસેથી શરૂ થઈ છે સિંધમાં અંદર. અને ત્યાંથી જે આપણે અમારો ખાલી એક આ સવાલ છે કે ઘણા આપણા ઇસ્લામી લોકો મુલ્લાઓને કહે છે કે અમે પહેલે ઇસ્માઇલી હતા, અને એમાં મને જરાક બહુ વિરોધ લાગે છે. કંઈ એ બરાબર નથી. અમે આગા ખાની જરૂર હતા, પણ ઇસ્માઇલી બનો એટલો મતલબ એ છે કે તમે હજરત ઇસ્માઇલી વંશાવળીમાં એ લોકોની ઇમામ માનો છો. હવે ત્યારે એ બધી વસ્તુ નિકાલવાની શરૂઆત થઈ, તો તેની અંદર તમે જે રીતે અમે કહ્યું કે આ ફેમિલી એમના પરદાદાઓ જે અને આપણા આલિમાની પાસેથી જાણકારી બધી, અને એ સંતપંથીમાંથી આપણે શાસ્ત્રી બની ગયા. ત્યારે ઇસ્માઇલી આપણે ક્યારે પણ નહોતા. અને જ્યારે હાજી બીબી છે એ બીજા આગા ખાનની દીકરી હતી, બરાબર છે. અને એણે કેસ પણ કર્યો, એ હારી ગઈ, એ પણ બરાબર છે. પણ જ્યારે એના જે બચ્ચાઓ હતા અને એ લોકો બધા ઇસ્લામી ધર્મ પાળતા હતા, એમાં સૈયદ સુલતાન મોહમ્મદ જ્યારે પોતે ઇમામ બન્યા, તો ત્યારે એણે એક એવી ચાલ રમી જેથી જે બી આપણા ભાઈઓ, તમે કહ્યું કે એમાં 12 ભાઈઓ હતો, એમાંથી અમુક ઇસ્માઇલી રહ્યા, અમુક ઇસ્લામી બન્યા અને અમુક સુન્ની બન્યા. તો ખોજા ઇસ્માઇલી, ખોજા ઇસ્લામી, ખોજા સુન્ની થયા આપણે. અને તે દરમિયાનની અંદર તમે 1901ની અંદર જોશો કે જ્યારે આપણા જે ઇસ્લામી બનેલા હતા તેના આગેવાનો હતા, તેમાં હિજરા લાલખ્યા, લાલજી સાજન, કાસમ અલી મિયાણી, અબ્દુલ્લા લાલજી, એ લોકોને ઉપર અટેક કરવામાં આવ્યો. એમાંથી હિજરા લાલખ્યા, લાલજી સાજન ગુજરી ગયા અને એ લોકો આપણા કોમના શહીદ બન્યા. એ છે મારો કે આપણે કોઈ જે ઇસ્માઇલી નહોતા, આપણે જે છે હંમેશા આગા ખાની રહ્યા હતા. અને આગા ખાન જે હતા એ પોતે ઇસ્લામી હતા, પણ થર્ડ આગા ખાન એમ કહ્યું કે એ ઇમામ છે, અને ત્યાંથી આપણે આપણી જાતની જો આપણે ઇસ્માઇલી કહેતા હોય તો એ બરાબર નથી. હવે વડીલનો સવાલ એ રીતનો છે કે વડીલ એમ કહેવા માંગે છે કે આપણે જે છે એ કોઈ દિવસ એ કોઈ દિવસ ઇસ્માઇલી હતા જ નહીં. બરાબર છે? હવે આમાં 2-3 નેરેટિવ્સ છે. બરાબર છે? જો એદરજી ધનજી કાબાની બુક કોઈ વાંચે તો એદરજી ધનજી કાબાએ એ બહુ કોશિશ કરી છે કે ખોજાઓનો અસલ ધર્મ પહેલા શિયા જ હતો. ઓકે? અને આ રીતના પર્સપેક્ટિવ દરેક પોતાના ઓથર કે જે હિસ્ટોરિયન હોય છે એ પોતાના વ્યૂઝ લઈને ચાલતો હોય છે, અને એ રીતે આપણને કોઈ પણ સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે. સરપ્રાઇઝિંગલી હમણાં એક પેપર બહાર પડ્યું છે, તમને કદાચ ખ્યાલ હશે તો, આયતુલ્લા વર્સિસ આગા ખાન. ઓકે? આ હું તમને એક નવો જ પર્સપેક્ટિવ આપવાની કોશિશ કરું છું, કારણ કે આ બધી વસ્તુ કેવી છે, મેં તમને પહેલા જ એક ખુલાસો કરી દીધો કે હિસ્ટ્રીમાં આપણે બીજા બધાના લેન્સથી આપણે બધી વસ્તુઓને જોવાની છે. આપણની પાસે એવી તાકાત નથી કે આપણે 1850માં પહોંચી જાય, 1819માં પહોંચી જાય, કોર્ટના રૂમમાં પહોંચી જાય કે ખરેખર શું ઘટના બની હતી. નવો નેરેટિવ એ રીતનો છે કે ભાઈ આપણે બધા સતપંથી જ હતા. ઓકે? સતપંથી જે હતો એને હિન્દુ મુસલમાન સાથે બહુ જ કાંઈ લેવા દેવાનું નથી. એટલે આપણે બેસી જાઓ વડીલ, તમે વાંધો નહીં.
આપણે શું છે કે આપણે જીવનમાં ધર્મ જે હોય છે ને, ધર્મ એને અમુક જ રીતે લઈએ છે. આ પહેલા સમજવાની જરૂર છે. જેમ કે આપણે કોઈ પણ ધર્મને પૂછીએ તો આપણે શું કહીએ, એમનો અકીદો શું છે એ ધર્મનો. કોઈ પણ ધર્મ વિશે આપણે પૂછા કરીએ કે બુદ્ધ ધર્મ કે જૈન ધર્મ કે ઈસાઈ ધર્મ, તો આપણો સૌથી પહેલો સવાલ શું થાય, અકીદો શું એ લોકોનો. આપણે ક્યારે એવું વિચારી શકીએ છીએ કે વગર અકીદાનો પણ ધર્મ હોઈ શકે? આપણે વિચારી નથી શકતા. પણ એવા ધર્મો છે કે જેમાં કોઈ અકીદાની જ જરૂર નથી. જેમ કે હિન્દુઇઝમ. એક વ્યક્તિ 33,000 કરોડ દેવતાઓને માનીને પણ પોતાને હિન્દુ કહી શકે, અને બીજો વ્યક્તિ ખુદાનો સદંતર ઇનકાર કરીને પણ હિન્દુ હોઈ શકે. હિન્દુઇઝમ વે ઓફ લાઈફ છે. આ એક રિલીજન એ રીતનો છે કે જેમાં કોઈ અકીદાની કેદ જ નથી. આપણે કેવી વસ્તુ છે, અને આપણે એ પણ સમજવાની જરૂર છે કે ધર્મ જ્યારે આવે ને ત્યારે આવી રીતે સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં નથી હોતો. હું ઘણી વખત બાળકોને કહું ને કે છઠ્ઠા ઇમામના જમાનામાં કોઈ પણ મુસલમાન પાસે અથવા તો એમના ચાહનારા પાસે ઘરમાં એવી કોઈ પુસ્તક નહોતું રહેતું કે જેમાં એ વજૂને નમાઝના તરીકા પણ જોઈ શકે, ગુસ્લનો તરીકો પણ જોઈ શકે, અને મોર્ગેજ અને હોમ લોનના મસલા પણ એમાં જોઈ શકે. આપણી પાસે આજે તવજીઉલ મસાઇલ છે, એટલે આપણા બાળકો માટે તવજીઉલ મસાઇલ વગર જીવવું એટલે આપણને અઘરું લાગે કે આના વગર શરીયત કેમ પાળવી. બીજું ઉદાહરણ આપું તમને. મદ્રસાનો બચ્ચો હશે ને, એને પૂછશો ને દિનના ઉસૂલ કેટલા, દિનના ફુરૂ કેટલા, ફટાક દઈને જવાબ આપશે દિનના મૂળ 5 છે, દિનની શાખા 10 છે, 5 ઉસૂલે દિન 10 પૂર્વે દિન. આઈ એમ શ્યોર પૈગંબરના કોઈ સહાબીને આ સવાલ પૂછશો ને દિનના ઉસૂલ કેટલા અને દિનના ફુરૂ કેટલા, એનો જવાબ આ બચ્ચા જેવો નહીં હોય. કેમ? કારણ કે ધર્મ જે છે એ આપણે માનીએ એમ સ્વિચ બટન પડે ને તરત ઉજાળું થઈ જાય એવું હોતું નથી. આ એક ફ્લોમાં ધીમે 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 સિસ્ટમ આવતી જાય, જોતા જઈએ, એ રીતે બધું વધતું જાય, ચેન્જ થતું જાય, બદલાવ આવતો જાય. તમે પોતે જુઓ, 50 વર્ષ પહેલા, તમે તો 50 વર્ષ પહેલાની આઝાદારી તમને યાદ હશે, અત્યારની આઝાદારી જોઈ લો. આટલા સટલ ચેન્જીસ થતા જાય, આપણને ખ્યાલ ન પડે, પણ આપણે ક્યાં પહોંચી ગયા. 50 વર્ષ પહેલાની આઝાદારી હશે તો આખી અલગ જ એનો તौर તરીકો હશે. કેટલા બધા અય્યામે ફાતિમા, અમુક વર્ષો પહેલા મેં નામ નહોતું સાંભળ્યું. અરબઈન નો વોક અત્યારે તો લગભગ વાજિબ જેવું છે. હજ નથી કરતા લોકો, પણ અરબઈન નો વોક તો જરૂરી છે. તમે સમજો છો? કહેવાનો મતલબ મારો શું છે કે આ બધી વસ્તુઓ ધીરે ધીરે ઇવોલ્વ થતી હોય છે. એક દિવસમાં કાંઈ જ નથી ઘટના થતી. એટલે કોઈ પણ એક વસ્તુ સમજવી કોઈ એક વખતે કે આ વખતે આવું સડન ચેન્જ થઈ ગયું, એ માનવું બહુ અઘરું છે. પહેલી વાત. બીજું, એવો પણ એક મત છે કે આપણે બધા સતપંથી જ હતા. જેમ વડીલે કીધું કે 1850 સુધી પણ આપણે સતપંથી હતા, આપણને કાંઈ બહુ લેવા દેવા નહોતું. આ જે બધા 1866 નો કેસ આવ્યો આગા ખાનનો, અને એમાં મેં પહેલા તમને કીધું કે આગા ખાન વોઝ ઇન ગુડ બુક્સ ઓફ ઇંગ્લિશમેન. આગા ખાન અંગ્રેજોની ગુડ બુક્સમાં હતા. અને તમને ખ્યાલ છે કે આગા ખાન 3 જે છે એનો બહુ મોટો રોલ છે મુસ્લિમ લીગમાં. યુનાઇટેડ નેશન્સના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે એ માણસ. લીગ ઓફ નેશન્સ એ વખતે કહેવાતું. અને એ માણસ પાકિસ્તાન ક્રિએટ કરવામાં જીનાનો રાઈટ હેન્ડ હતા. So he was such an influential person. હવે સતપંથીઓનું અને ઈશ્નાશરીઓનું કોઈ પણ વૃત્તાંત આપણા ભાઈઓ એ વખતે કઈ લખીને ગયા જ નથી કે એ વખતે લોકો શું કરતા, એ લોકો જાગરણ કરતા કે ગરબા રમતા કે અજાદારીમાં જતા કે 21મી રમજાન મનાવતા કે નહીં, કઈ લોકોએ બરાબર સરખાઈથી લખ્યું નથી. એટલે આ જે સતપંથીઓ હતા, ધીમે 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 એને જેમ વડીલે કીધું એનો ઇસ્માઇલી કલર આપી દેવામાં આવ્યો છે. એટલે 1866 ના કેસ પછી એવા નેરેટિવ્સ ઉભા કર્યા, એવી કિતાબો લખવામાં આવી કે આ સતપંથીઓ ઓલરેડી ઇસ્માઇલી જ છે એવું માની લેવામાં આવ્યું. અને એ લોકો પહેલેથી જ આગા ખાનને જાણતા હતા, અને એ લોકો પહેલેથી જ આગા ખાનના મુરીદ હતા. સમજાય છે આ વાત? એટલે હિસ્ટ્રી જે છે એ તમે કયા લેન્સથી જોવો છો એના આધારે આખું એનું લખાણ બદલાઈ જાય છે. એટલે એક નેરેટિવ જે તમે કીધો એ રીતે આ રીતે હોઈ શકે, પણ એ વાત સ્પષ્ટ છે કે 1866, 70, 80, 90માં, કારણ કે જો આપણા ભાઈઓ આપણે એમ કહીએ કે આપણે ક્યારેય ઇસ્માઇલીઓ નહોતા તો એ વાત પણ સાચી
નથી. એનું કારણ કે હજી પણ એવા ફેમિલીઝ છે. હજી એક મુરબ્બીને અમે પરમ 4 દિવસ પહેલા જ મળ્યા અહીંયા તમારે ત્યાં વચ્ચે રહેતા મુરબ્બી, એ એમની વાત કરતા હતા કે જ્યારે કચ્છમાં જાય ત્યારે એમની નાની, એમની સાસુ એમને કહેતી હતી કે અમારી કેવી ભૂલ પડી ગઈ, 2 દીકરીઓને તો ઈશનાશ્રીમાં દીધી ને એકને ઇસ્માઇલીમાં દઈ દીધી. એટલે 1920, 30, 40માં ઈશનાશ્રી ઇસ્માઇલીઓ વચ્ચે બેટી વ્યવહાર પણ થતો હતો. આ રીતની બધી વસ્તુઓ પણ હતી. અને એ બહેને મને કીધું કે એમને યાદ છે કે જ્યારે આફ્રિકામાં જ્યારે માઇગ્રેટ થયા ત્યારે નીચે જમાતખાનું હતું. એટલે કે હું મારા આંટી સાથે જાઉં તો હું ઉપર જાઉં, જ્યાં નાનો રૂમ હતો ત્યાં લોકો નમાજ પડતા, પણ જો મારી મમ્મી સાથે ગયો તો હું નીચે બેસું જમાતખાનામાં. આ બધી ચળવળો કેવી છે અત્યારે તમે જુઓ. અત્યારે કોઈ પણ રિલીજીયસ ચળવળ હોય છે, ધીમે ધીમે એમાં સેપરેશન થતા જ જાય છે. આ માઇક્રો લેવલે થાય છે, અત્યારે પહેલા તમને નહીં દેખાય, પણ આપણે ત્યાં પણ 2 સેન્ટરો ઘણીવાર હોય છે. બંને સેન્ટરોની આઈડિયોલોજી ઘણી અલગ હોય છે. એક સેન્ટર વાળા બીજા સેન્ટરમાં જવાનું અત્યારે હજી પસંદ નથી કરતા હોતા. એમના પ્રોગ્રામો માટે થોડી આઈબ્રોઝ ઊંચી કરીને જોતા હોય છે. ધીસ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, ધીસ ઇઝ જસ્ટ ટ્રેડિશન્સ, નથિંગ એલ્સ, નો ન્યુ આઈડિયાઝ. આ તમે કયા જમાનામાં જીવો છે? અત્યારે આવા માણસો મેં સાંભળ્યા છે. અમારે ત્યાં હજી 20-25 વર્ષ પહેલા જમાતમાં ભાગલા થવાના હતા. એક ધાર્મિક ચળવળ શરૂ થઈ, એક ક્લાસ શરૂ થયા, રિલીજીયસ નોલેજ આપવા માટે એક ક્લાસ શરૂ થયા. બહુ સારી રીતે પ્રોગ્રેસ કર્યો. હું પણ એનો હિસ્સો હતો. બહુ સારી વાતો પણ સમજાવી, પણ અમુક મુદ્દાઓ પર મોટા માસીસને ના લાગ્યું સારું કે આ ટોપિક ઉપર કઈ બોલતા નથી, અથવા પોલિટિકલ બાબતે આ લોકો ચૂપ કેમ છે, ઈરાનને સપોર્ટ કરે છે કે ઈરાકને સપોર્ટ કરે છે. અને અમારા જમાતોમાં એવી હાલત થઈ ગઈ હતી કે લોકો એક ભાણે બેસતા નહોતા, નવો મસ્જિદ બનાવવાની ફિરાકમાં હતા. અલ્લાહના કરમથી ઘીના ઠામમાં ઘી પડી ગયું, વડીલો ભેગા થઈ ગયા અને એક નવો ફાંટો આવતા અટકી ગયો. નહીતર 20-25 વર્ષ પછીની હિસ્ટ્રીમાં હું ચોથી કોઈ 5મી ટર્મ આઈડિયોલોજી પણ લાવી આવે કે આ 4 ટાઇટલ છે ને આ 5મું ટાઇટલ આ મેં દિયા. સમજ્યા આપ મારી વાત? તો આ બધી વસ્તુઓ છે જ. તો આ બધું ઓવરલેપિંગ હોય છે, એકબીજા ઉપર પેઇન્ટ થયેલા હોય છે, એટલે ઘણી વખત એટલા બધા કલર લાગી જાય કે સાચો કલર કયો હોય એ જાણવું હવે આપણા માટે અઘરું થઈ પડશે. Very short question. Thank you. بسم الله الرحمن الرحيم ولنبلونكم بشيء من الخوف والجوع والنقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون. बेशक अल्लाह आपने टेस्ट करसे ભૂખથી અને માન જાન દોલતથી અને આપણા બચાવથી, અને જે માણસ પેશન્સ એખતિયાર કરતો હોય અને કહેતો હોય કે આપણે અલ્લાહ તરફથી આવ્યા છે ને અલ્લાહ તરફથી જવાના છે, તો તેને અલ્લાહ કહે છે કે એના ઉપર હું સલવાત મૂકીશ. આ બહુ મોટી વાત છે. મારો સવાલ એ છે કે મારી પોતાની માં જે સ્માઇલી હતા અને after she got married to my father she became Shia Shnafi. ત્યારથી એ લોકો સેટલ થયા આફ્રિકામાં. એના પછી એ લોકોની લાઈફ થવા માંડી. મારો સવાલ એ છે કે 100 out of 124,000 prophets, Guru Nanak can be one of our prophets. Guru Nanak can be one of our prophets. એ મારો સવાલ છે. અને બીજો કે 6th ઇમામથી આપણે કેવી રીતના સ્માઇલી ના ધર્મથી લોકો કેટલા પ્રોફેટ, કેટલા લોકોના ઇમામો છે, એ ઇમામો થયા. અને બોહરા લોકો
શું 60 માંથી સ્પ્લિટ થયા કે ક્યારથી સ્પ્લિટ થયા? એ મને તમને જવાબ આપો. જી ના વાંધો નહીં, હું એનો પણ જવાબ આપવાની કોશિશ કરીશ. સી 1,24,000 પૈગંબર અને કુરાનમાં કેટલા નામ છે અવેલેબલ? 28 લગભગ 28, રાઈટ? એટલે અલ્લાહે કઈ હિકમતથી જ બધા બાકીના નામો નહીં રાખ્યા હોય, બરાબર છે? હવે આ એક પર્સપેક્ટિવ છે માણસે જોવાનો. તમે ગુરુ નાનકની વાત કરી, હું એના કરતા પણ અઘરું નામ તમને આપી શકું. લોકો કહે છે કે હિન્દુસ્તાનમાં કેમ કોઈ પ્રેફેટ ના આવ્યો? ત્યાં માણસો નહોતા, ત્યાં ગળા ગયા જ હતા, અલ્લાહની જિમ્મેદારી ત્યાં નથી. તો કોઈ કહેશે ભાઈ કૃષ્ણ બી પ્રોફેટ જ હતા, અને રામના પણ તમે જુઓ તો નિરાકાર, નિરંકુશ, નિરાધાર, બધી અલ્લાહની સિફતો બયાન કરે છે. કહેવાનો મતલબ મારો શું છે કે આ બધી વસ્તુથી મારા કઈ મોરલ અથવા સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટમાં કોઈ ફરક પડવાનો છે નથી પડવાનો એ મને ખ્યાલ નથી. કોઈ કે ગુરુ નાનક પ્રોફેટ હતા, મને કઈ ફરક નથી પડતો. Prophet કહી શકે when he came after last prophet was Muhammad, right? When he came in the એટલે 16th મેં century. કૃષ્ણ અને રામની વાત એટલા માટે કરી કે એ એની પહેલા આવેલા છે. ઓકે, એટલે જે લોકો નામ આપે એ વાત અલગ છે. અને બીજી વાત તમે કીધી કે ઇસ્માઇલી અરે વોરા અને ઇસ્માઇલી ક્યારે ફરક પડ્યા? મને દુઃખ થયું કદાચ તમે બરાબર મારું લેક્ચર સાંભળ્યું નહીં, અથવા તમે લેટ આવ્યા, અથવા કદાચ ઉંમરના કારણે ચોખ્ખું લાગી ગયું હોય. ધેટ્સ ઓકે. પણ એ બધાને મેં કહી દીધું છે કે ક્યારે છૂટા પડી ગયા, બરાબર છે? જી Assalamu alaikum. I'm going to stand up. Now, honestly speaking, when I saw your pamphlet, doctor, in the building, senior building, I assumed that you'll be speaking in English. My fault, I don't understand Gujarati at all. So I came in ignorant about Khaja or Khoja Muslims. And I'm going back as I came in without any knowledge. I am interested, very much interested in movement, different movement, sectarian movement in Islam. And I respect them all. Only Allah knows the true path. So therefore, my visitation is basically to increase my knowledge. From the childhood, I believe seeking knowledge from the cradle to grave is a duty of every Muslim. So now I'm asking my good friend on the side here, gave my phone number. I would like to read some article on it. I'm finished. Thank you kindly. ઓકે, કમ્પ્લીટ અપોલોજી. મને ખ્યાલ નહોતો કે ઓડિયન્સમાં જરાય ગુજરાતી ન જાણનારા માણસો પણ હશે. એટલે મને સ્પેશિયલી એમ્ફેસિસ કરવામાં આવ્યું હતું કે ગુજરાતી લોકોને ગમે છે ને જે થોડું ઘણું હજી જીવંત ગુજરાતી અમારામાં છે એને થોડુંક તેલ નાખી જાઓ તો એકાદ કલાક બોલો તો થોડાક શબ્દો હજી પણ પાછા યાદ આવી જાય અને યાદ રહે. એટલા માટે મેં પૂરી કોશિશ કરી. So I was told that you should speak in Gujarati because this Gujarati is almost in a dying position these days, even among senior citizens. Number of મને નીચે જ મળ્યા બેન તો એમણે કીધું કે મારા તો I said he is my good friend. મેં કીધું મારા મિત્ર છે. તો she said what મિત્ર? So Punjabi, Urdu. you look like a Khoja. We have all 15 different languages in the Indian subcontinent. Yes. But when we talk to each other, the only way we can understand is English. True. Inshallah, next time we can plan an English lecture as well, right? Like maybe some article or Yeah, I'll definitely share with Damji uncle. Assalamualaikum. Walaikum salam. Yeah, we met a few years ago in Yes. Ahmedabad. It was amazing to hear you. I'm sorry, I'm in English too. But now, બહુ જ ખુશી થઈ તમને સાંભળીને. અમને તમારું શુદ્ધ ભાષા અમને બહુ જ મજા આવી. ઘણા શબ્દ વચાઈ ગયા પણ તોય અમને મજા પડી. સવાલ નથી, ખાલી કોમેન્ટ છે કે આગા ખાન ક્યાં હતા કે જે ઈસ્ટ આફ્રિકાની ટ્રીપમાં મારી પાસે ચોપડી છે કિલ્વાના સવાલ જવાબ. જ્યારે આગા ખાન કિલ્વા ગામમાં આવ્યા ત્યારે મારા ગ્રેટ
ગ્રાન્ડફાધર્સ લોકો કિલ્વાનો વસવાટ હતો એ લોકોનો, અને ત્યારે એ લોકોએ બેસી અને આગા ખાન સાથે અમુક સવાલ જવાબ કર્યા છે. શાયદ તમારા હાથમાં ચોપડી આવે કે ના આવે તો હું તમને ઓકે, મને પહોંચાડી શકીશ. ટ્રુલી સ્પીકિંગ મને બહુ આઈડિયા નથી, પણ આગા ખાન 3 હોવા જોઈએ. જો 1885 પછીની જ વાત હોવી જોઈએ. હા. આફ્રિકામાં જો સેટલ થયા છે 1885 પછી. આગા ખાન 3 માટે એક વાત હું કહીશ તમને, કારણ કે ઘણા લોકો મને હતું કદાચ કે આ સવાલ ઓડિયન્સમાંથી આવશે, કારણ કે એનલાઇનમેન્ટ કરનારો છે કે જો આ બધા હતા તો પછી આગા ખાનીઓ અત્યારે કેમ નમાઝ નથી પડતા કે રોજા નથી રાખતા? કારણ કે આ સવાલ તો સ્વાભાવિક છે ને, બધા લોકો સાથે જ નીકળ્યા હતા. Okay. So that should be a question, right? Why Aga Khanis are not praying namaz or roza? Okay, you want to? So I just wanted, so with that, I also wanted to point out that we in Zanzibar, ત્યાં પણ છે ને તે મને ખબર છે કે જ્યારે લોકો આપણા બધા આવ્યા ઝાંઝીબાર રહેવાને ત્યારે પણ ઘણો ઓલો તફરીકો હતો બિટવીન ધ ઇસ્માઇલીઝ એન્ડ ધ શિયાઇટ નાશિક, એટલે સુધી કે જ્યારે કબ્રસ્તાનમાં લોકોને દફનાવવું હતું કોઈને, પહેલું મયત જ્યારે થયું આપણામાં ત્યારે ઇસ્માઇલી લોકોએ બંધ કર્યું કબ્રસ્તાન કે અમે તમને રજા નહીં આપે આ દફનાવવા વાસ્તે થઈને. સો આ લોકો આપણા સાથે એ હિસાબે લોકો ઘણું કરતા હતા. પણ આ જો ખાલી એટલો જસ્ટ મને આ કોમેન્ટ કરું. See, separation of Ishnashri and Ismaili is like separation of India and Pakistan. Why I relate India and Pakistan? Because India was an established nation, has its own army, its funds, its civil services, everything was established. And Pakistan was a completely new nation. He has no resources, no armies, no wealth, nothing. Finally, those who knows history must be remember that Gandhiji was fasting to give Pakistan 10 crore rupees at that time. That was due. British people have asked Indians to give 10 crores rupees to Pakistan to run their nation. Why I simulate that? Because Ishna Ashri was a completely new faith. We don't have our Jamaat Khanas, we don't have buildings, we don't have our cemeteries, nothing. In Mumbai, usually cemetery land were given by government. But to go to the government and to register Jamaat, you need 200 members. And for those who became the first few Khojas, they find it very difficult to get 200 number. Because everyone is afraid. Everyone is afraid. And very few people, આપણે જેમ ગુજરાતીમાં કહીએ ને કે ઊંધા વેણે તરનારો, ફ્લોમાં બધા જાય. We are designed in evolutionary process કે we go with the flow. We go with the beat. જ્યાં હોય બધા પબ્લિક હોય ઈ જ કરો. Everyone believes in Aga Khan, believe in Aga Khan. We are safe. We are comfortable in this belief. Very few go against the wind. And then they find it very difficult in even India. And you, if you have visited, many cemeteries are near Ismaili only. Number of cemeteries are just borderline. તેમાંથી થોડોક ટુકડો આપણને આપી દીધો ગવર્મેન્ટના કહેવાથી, અથવા તો ગવર્મેન્ટની સહાયથી ક્યાંક મળી ગયું, આ જ રીતે. So this is one. Second thing I want to highlight that why Aga Khanis are not praying, why they are not fasting, even though they are claiming to be Muslim, right? So by the third Aga Khan in 1930, he used to advocate to pray namaz, to go to Sunni mosque and to build a rapport with Muslims. He used to tell that to those who follows Aga Khanism, because he don't want to isolate his community from Islam. So he promotes a little bit. But what he did, you must be knowing Ginans. Ginans are the hymns of these peers. Satpanthi follow only Ginans. We don't have verses, we don't have ahadis, we have nothing. We have Ginans. Ginans is a peer's hymns or the small poetries. Peer wrote, and you may find many Vedic elements in it, many Hindu names in it. So third Aga Khan, what he did, he removed the name of Hari from Ginan and replaced it with Ali.
So gradually he shifted his community's focus from Hinduism to Islam. Gradually, right? But he still advocated the spiritual, the namaz and roza and all. He was very progressive. He is the first Aga Khan, Aga Khan III. He has given fatwa to avoid veils. He banned hijab for the girls. Why? He thought, or he proclaimed, that the girls should be a participant into the community, not only in educational progress but in economical progress as well. And it is a famous quote of Aga Khan III that if father has only expense to educate one child, he should educate his daughter and not son. Because if one daughter study, entire family will study. So that was the vision of Aga Khan III. So that make a lot of changes in the progress of the community. Now when Aga Khan IV came, who just died in 2025, Prince Karim, he changes certain things. Aga Khan, there are two ways of practicing Islam. One is Shariat and one is Tariqah. One is Zahir, one is Batin. Right? What is Sharia? You keep fast. So according to Sharia, you have to abstain from drinking and all those halal things. You have to abscond from it for 14 hours, 15 hours a day, and you finish your fast. This is Shariati fast. Aga Khan say, no, this is just Shariati fast. We have to focus on Tariqati fast. Why Allah has bestowed fast on us? To purify ourselves, to uplift ourselves, to uplift our spirituality and morality. And fast you can do with your eyes. Don't see haram things. Fasting with ears. Don't listen haram things. Fasting with tongue. Do not do ghibat or bhutan. So what interprets fast? Such fast you should keep not only for a month, you should keep this fast for 365 days a year. So this is the essence of fast. And you will find so many hadiths on this. You must have heard a riwayat when Prophet was passing on a month of Ramzan, and one lady came and he did lot of bad things to her kaneez. Then Prophet asked his Sahabi, bring some water and give this lady. That lady said, oh, I'm fasting. Where did you fast? You just blasted your kaneez. You just said bad words to your kaneez. It is not your fasting. So there are riwayats like this, and I'm sure every time the spiritual upliftment was focused during month of Ramzan. So Aga Khan converted this fast to this. Now, how can he do this? Because Aga Khan is the Imam. He is living Imam. And according to Shiaism, today or tomorrow, if Imam comes here and said something, then it will overrule all the past hadiths and all the interpretation of verses. Similarly, namaz, spiritualism. So they do du'as, instead of praying all the namaz 5 times a day, they do it 3 times a day, and they pray some verses in that. They even prostrate at the end of the dua, and they recite all the 45, 49 names of Imam. So this is how they practice Islam. Right? So, Thank you so much. આપણે 2-4 મિનિટ બાકી છે પ્રોગ્રામ જરા એન્ડ કરીએ અને પછી ક્લિયર કરવાનું છે આપણે નમાઝ માટે. એપોલોજીઝ જે લોકોને ક્વેશ્ચન પૂછી ન શક્યા, સોરી, ટાઈમ ઓછો હતો, but you covered a lot of ground. અને everybody. Coming to that. જે લોકો, those of you who are going on the Khoja tour, you will see him in Ahmedabad. Yeah. Okay? They'll give you a really personal tour. Number 2, inshallah, he'll be back next year. Inshallah. And then we'll organize some more programs. Okay?
I will hand over to you or to Kasim. Okay, go ahead. Give us 1 minute, please. We really want to thank Doctor for what a wonderful lecture we have. We now understand our history, but thank you and hopefully we'll see you again. As a token of thanks, I'd like to invite Kasim to give you a small envelope as a token of thanks from the Board of Directors and the management. Assalamu alaikum everybody. Dr. Raza, it was an excellent lecture, excellent. We understood quite a bit of our history, and probably Hamida would be more enlightened because her grandfather, but then what he did was Sher Mohammad Sajan was a Shia. So Sajan, Sher Mohammad Sajan, she's from that family. Alaji Sajan family. Martin. Exactly. That's what we wanted to go here that also. On behalf of the congregants over here, the board of directors and the management, this is a small token of a small token. I can envelope and done on it. I'm not a professional Maulana or Thank you very much. Thank you all, ladies from this side and men from this side. Thank you for all coming. Thank you for all.